મહેરબાની કરીને ના કરશો. આ તમને સ્પષ્ટ કહી દઉં છું. પછી તમે કહેશો શેઠ મને નુકસાનમાં ઉતારી દીધો, આમ કર્યું એમ કર્યું, હું કશું નહીં હોતું. પછી આ તમારી હું તરફેણ કરું છું એનો મતલબ એવો નથી કે કેમ કે તમને મારે નુકસાન નથી કરવું. એટલે આને તો હું કાલે સીધો કરી દઉં છું. કાલે આને તો સીધો દૂર કરી દઉં છું. એ તો આ કે હું તો બધી જેટલી બી જમીન છે એટલી બધામાં ફરિયાદ ન દઉં. મગર ના એવું નથી કરવું આપણે. જૂના ગામ જઈને જાય પેલા ભાઈ દીધા છે મેં કહ્યું સાહેબ આવવાના છે તે આવો. કોઈ ઘેરે નથી કઈ વાંધો નથી, પણ હવે તમને અહીં સ્પષ્ટ કહીને જાઉં છું કે હવે પછીથી આ જમીન કોઈ પણ ખેડશો નહીં. ટોટલી બંધ કરી દેજો. આ શિયાળો પાક છે તમારો. હું તમને જોણી બુજીને એ તો કહેજો હું કાલે ટ્રેક્ટર ફેરી દઉં. હમણાં જઈને નક્કી કરી આવ્યો ટ્રેક્ટરનું. મેં ના કીધું એમ નથી એવું કરવાનું. કોઈને બી મેં કહ્યું ભલે હશે એમ સમજશું કે આપણે ખાવા લેલું એમ સમજીને. એટલે હવે તમારો જે છે આ પાક તમે વાળી લેજો. જે કંઈ કરવાનું હોય એ કરી લેજો હુકાઈ જાય સુધીમાં. અને ત્યાર પછી કોઈ બી ચીજ નાખો નથી. તમને મોડે કહી દઉં. તમારી જગ્યા તમારે શોધવાની છે. તમારી જગ્યા અહીં જ છે. આ જગ્યા જે છે પાછળના ભાગમાં તમારી જગ્યા છે. નથી એવું નથી, છે જગ્યા. કારણ કે પેલાને એક જ ગુંઠો જમીન આવેલી છે. હમણાં દમાવાળો જે આવ્યો ને એને 1.38 જ જમીન આપેલી છે, વધારે નથી આપેલી. એના બદલે એ બધું બહુ ખેડે છે. એ કહે છે બીજા પેપર છે, બીજા પેપર હશે. મારી પાસે લખાણ છે, મારી પાસે લખાણ છે, નથી એવું નથી. એટલે એ કશું આપીનું નથી, વધારે કશું નથી. 1 પોઈન્ટ એને આટલું જ આપેલું છે. એટલે આપણે બધા માપણી કરાવશું. આપણે એ બધાને પૈસા ભરાઈને માપણી કરાવશું શિયાળામાં. કારણ કે આ જગ્યા તો કોઈને વેચી જ નથી. આગળની તો કશું જ નથી વેચ્યું. એટલે ભૂલે ચૂકે બી હવે કંઈ બી કરતા નહીં. આને તો હમણાં સબક શીખવાડી જ દઉં છું. એટલે કાલે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી દઉં છું. એટલે એવો એ યાદ તો કરે કે મને કે ના કંઈક મોણો હતા એમ. ના બેહું નથી, મારી પાસે ટાઈમ નથી. મારે જવું છે હજી. આ પેલો મકાન બોધ્યું છે એટલે મારે કહેવાનું છે કે ભાઈ તારે શું કરવાનું છે.